ચાર્જિંગ એ ઓછું, એક તો ઓનલાઈન પેમેન્ટ એના કરી શકું અને વોલેટ એનાથી લઈ આવ્યો. બહુ ફસાણો. ચલો હવે અહીંયા જઈએ, આપણે બાજુમાં જ છે. નવું જ ઓપન થયું છે હમણાં, કાલે જ ઓપનિંગ થઈ છે આની. ને 49 રૂપીસથી સ્ટાર્ટિંગ છે પ્રાઇસ, ને 299 સુધીમાં બધું આવી જાય છે. તો ભાઈ અહીંયા અમે બેગ જોવા આવી ગયા છીએ, જે મધુ બેગ જોવે છે. જો હેન્ડ બેગ હે ને, આ છે શેમ્પૂ, જો ખાદી ઇન્ડિયાના 49 રૂપીસ. 25 રૂપિયામાં બધી અગરબત્તીઓ છે. આ 25 રૂપિયાનું એક પેકેટ છે. આના અંદર મુશ્કેલથી 10 અગરબત્તી હશે, વધારે નહીં. એક વાત કહીશ કે આ લોકોએ સારી સ્ટ્રેટેજી અપનાવી છે માર્કેટિંગની. 49 બતાવીને કસ્ટમરને આકર્ષિત કરે છે, અને અંદર તમે જાઓ તો હેલો ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? હું તમે મજામાં છો? તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો કંઈ જો સરસ મજાના મસ્ત તૈયાર થઈ ગયા છીએ, અને અમારો પાછલો વ્લોગમાં તમે જોયો હશે કે કેટલો બધો વરસાદ થઈ ગયો, જેના કારણે ઘરમાં થોડું નુકસાન બી થયું હતું. એ બી એ બરોબર કરાવી લીધું. પંખો બી જો ચાલુ થઈ ગયો એકદમ મસ્ત. ને નાસ્તો કરવા બેસી ગયા છે, જો ચાય બી આવી ગઈ છે, અને મધુ બી નાસ્તો કરવાની તૈયારી કરે છે. આ પ્રેમભાઈ હોમવર્ક કરતાં નાસ્તો કરી લેજો. ચલો નાસ્તા કરે. તો કઈ નાસ્તો વાસ્તો કરી લીધો છે, ને મારે આજે ઓફિસ જવાનું છે, તો ઉબર મંગાવી દીધી છે, તો ઉબર આવી ગઈ છે. તો ચલો ઓફિસે જઈએ આપણે. चल मधु मेरे को छोड़ने आ बाहर तक. मधु चल छोड़ने आ जल्दी. चलो चलो જઈએ. વરસાદ નથી હવે, જો એકદમ કોરાડું થઈ ગયું છે. તો ભાઈ આપણે આવી ગયા છીએ હવે મેટ્રો સ્ટેશન એકલા, ને ઓફિસે જવું છે જલ્દી, કારણ કે થોડું લેટ થઈ ગયું, કારણ કે રિક્ષાવાળાને આવવામાં લેટ થઈ ગયું ને એટલે. તો ચલો હવે ટિકિટ લઈને નીકળીએ. તો ભાઈ આ રહ્યું મેટ્રો સ્ટેશન, અને નીચે ઉતરી ગયા છીએ આપણે. હવે જ્યાં જવાનું છે ત્યાં જવા માટે મેં રિક્ષા તો મંગાવી લીધી. રિક્ષા જલ્દી આવી જાય તો સારું, ને ઓફિસે ટાઈમસર પહોંચી જાય. પછી આપણે જશું પાછા ઘરે. કેટલો ટાઈમ ઓફિસમાં રહેવાનું થાય છે જોઈએ હવે. તો ભાઈ ઓફિસે પહોંચી ગયો છું હું, અને ચાલો ઓફિસે જઈને કામ પતાવીને પછી આપણે કામ પતાવીને પછી ઘરે નીકળીએ. 3 hours later. તો ભાઈ હું ઓફિસેથી બહાર નીકળી ગયો છું, ને હવે ડાયરેક્ટ ઓટો પકડી અને મેટ્રો સ્ટેશનથી ઘર પહોંચી જવું છે જલ્દી. તો એકચ્યુઅલી ગાઈસ થયું એવું છે કે મારામાં ચાર્જિંગ બહુ ઓછી હતી, બરાબર 6 કે 7% છે, જેમાંથી ઓનલાઈન પેમેન્ટ કરું છું. અને વોલેટ હું ઘરે ભૂલી ગયો છું, એટલે પૈસા એમાં છે નહીં, ઓનલાઈન પેમેન્ટવાળામાં છે. રિક્ષાવાળા કોઈ મતલબ ઉબર બુક કરું કે ઓલા બુક કરું, કોઈ એક્સેપ્ટ નથી કરતું રહ્યું. તો આજ મને લાગે છે કે મેં આ શું કહેવાય BRTS સ્ટેશન છે એમાંથી જવું પડશે. તો ચલો અહીંયાથી આપણે એક કામ કરીએ, એન્જિનિયરિંગ કોલેજ સુધી જઈએ, ને પછી ત્યાંથી જે મેટ્રો સ્ટેશન છે એ બાજુમાં પડશે, ત્યાંથી થોડા ચાલીને જશું તો ત્યાં મળી જશે. ખબર નહીં હવે કેવું થઈ ગયું છે. ચાર્જિંગ એ ઓછું, એક તો ઓનલાઈન પેમેન્ટ એના કરી શકું અને વોલેટ એનાથી લઈ આવ્યો. બહુ ફસાણો. ચલો હવે અહીંયા જઈએ, આપણે બાજુમાં જ છે. ઘણા દિવસ પછી BRTSમાં ટ્રાવેલ કરું છું ને, તો મતલબ એવું મને બીક લાગે છે કે ભાઈ આમાં શું ગેપ વધારે રહ્યું છે ને, જ્યારે આપણે સ્ટેશન ઉપર ઉતરીએ ને સ્ટેશનથી બસમાં બેસું તો વચ્ચે ગેપ હોય છે. મેટ્રોમાં એટલો ગેપ હોતો નથી, એટલે એને ઘણો ટાઈમ થઈ ગયો, શાયદ 1 વર્ષ જેવું થઈ ગયું. તો આ ટ્રાવેલ કરું છું તો મોટાભાગે હું મેટ્રોમાં જ ટ્રાવેલ કરતો હોઉં છું. ચલો ભાઈ BRTSમાંથી ઉતરી ગયા. હવે માંડ ઉતર્યા. મને આટલા દિવસ પછી ટ્રાવેલ કર્યો ને મેં, એટલે થોડો ડર બી લાગતો કર્યો. એમાં તો નહીં, સેફલી ઉતરી ગયા. હવે મેટ્રો સ્ટેશન બાજુમાં જ છે, અહીંયા વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે. થોડા 10 મિનિટ બી નહીં, 5 મિનિટનો રસ્તો છે, તો ચાલીને જતા રહીએ. ચલો ફાઇનલી થાકી ગયો તો બી ચાલીને પહોંચી આવ્યો મેટ્રો સ્ટેશન ઉપર. હવે તરત ઘરે જવું છે. કેટલા વાગે છે? 6:30 વાગ્યા છે. હજી કલાક લાગશે પહોંચતા. ચલો ભાઈ આપણે મેટ્રોથી ઉતરી ગયા છીએ, ને થોડું રાત જેવું બી થાય, વરસાદ બી આવે એવું લાગે છે. ઘરે પહેલાં પહોંચી જઈએ આપણે, કારણ કે અહીંયા ટ્રાફિક બહુ વધારે છે. જો અત્યારે તો ઓછું થઈ ગયું, પણ હું આવ્યો ત્યારે બહુ ટ્રાફિક વધારે હતું, એટલે મેં કીધું આ ટ્રાફિક વધારે થાય ને પહેલાં નીકળી જઈએ. અને એની બીજી વાત એ કે થોડો નાસ્તો બી લઈ જવો છે સવાર માટે. તો ચલો નીકળી. જો પાછું વરે ટ્રાફિક થવા માંડ્યું છે. તો મેં આ ગયા ક્યાં હુઆ? સચ સચ બતા.
देख ले इसमें क्या सब्जी और क्या है ये जलेबी है। गरम गरम जलेबी है। क्या वो हंस क्यों रहा था इधर बोलो प्रेम हंस क्यों रहा था चलिए पैर हाथ धो लीजिए इसके बाद खाते ठीक है ठीक है The next morning. હેલો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા તો જો હું કાલે થયું એવું કે ઓફિસેથી પાછો આવે ને તો ઘરે પહોંચતા પહોંચતા રાત થઈ ગઈ એવું થાકી ગયો હતો ને પછી ફ્રેશ થઈને ખાઈ પીને ડાયરેક્ટ સૂઈ ગયા હતા થોડી વાર મોબાઈલ બીજો પણ હવે નાસ્તો કરવા બેસી ગયા છે જો સવારે ઉઠીને આ મેડમનો નાસ્તો થઈ ગયો છે મારો બી નાસ્તો જો ઓલમોસ્ટ ખતમ ચાય ઠંડી હો ગઈ યાર આજ તો इसीलिए मजा नहीं आ रहा है। ચાય આજ તો ગરમ ગરમ ના મળી યાર મજા ના આવી ઠંડી જ પીવી પડી કારણ કે ફોન આવી ગયો હતો ને તો વાત કરવા અમારે ગાઈસ પ્રેમ આવી ગયો છે સ્કૂલથી પ્રેમ कैसा रहा आज का स्कूल अच्छा रहा। मजा आया क्या स्कूल में क्या मजा आता है तुझे बस खेलने में। તો ગાઈઝ આજે આપણે અહીંયા બાજુમાં એક વન સેન્ટર મોલ ખોલ્યો છે તો ત્યાં જવાનું વિચારી રહ્યા કે ત્યાં જતા આવીએ જોઈએ શું ક્યાં યસ ક્યાં યસ ક્યાં જોઈએ કેવું છે मजा आएगा। કપડાં સારા હશે તો લેશું ને કે પછી ફરીને જ આવતા રહેશું તો ભાઈ મહાદેવ જોતો જમવાનો ટાઈમ થઈ ગયો તો અમે તો બધા જમીન ઉઠી ગયા ના જો હજી બેઠો છે જમવા प्रेम सब्जी अच्छी बनी है देखो आप छाछ तो हो जाए छाछ वगैरह प्रेम छाछ के बिना सब्जी खाने में मज़ा नहीं आता ना सही बोला हर हर महादेव गाइस અત્યારે અમે આવી ગયા છીએ વન સેન્ટર જે ન્યૂલી ઓપન થયું છે ત્યાં એમનો કઈ કઈ પ્રોડક્ટ રાખે છે અને ખરેખર શું પ્રાઇસમાં આપે છે જેન્યુઅલ છે કે નહીં કઈ કંપની યુઝ કરે છે એ આપણે એનો આપણે ટોટલ રિવ્યૂ આપશું છે અહીંયા તો તમે બને રહેજો મારી સાથે જો આ નવું જ ઓપન થયું છે હમણાં કાલે જ ઓપનિંગ થઈ છે આની ને 49 રૂપીસથી સ્ટાર્ટિંગ છે પ્રાઇસ ને 299 સુધીમાં બધું આવી જાય છે તો આપણે એને જેન્યુઅન રિવ્યૂ આપશું ને મધુ બી મારી સાથે આવી છે બધું એક્સાઇટેડ છે તું આમાં શું છે કે નવું ઓપન થયું છે તો જવાની કોઈ જગ્યા છે નહીં અહીંયાથી શું છે પેલું બને જ છે રૂ એટલે અને અહીંથી સીડીઓ છે તો જોઈએ ક્યાંથી અંદર જવાય છે તો ચલો ભાઈ અમે અંદર આવી ગયા છીએ રિવ્યૂ દેવા માટે જો 249 છે આ બાજુ 249 છે 25 રૂપીસ છે પછી એ રીતના બધી અલગ અલગ સેક્શન રાખેલા છે આ કપડાનો સેક્શન છે આ સાઈડ બ્યુટી કેર ને એવો બધો સેક્શન છે જોઈએ હવે શું છે સારું ये कितने का है 249 लिखा हुआ है कपड़ा 249 ये 159 પછી આગળ આ બધા કપડાનું સેક્શન છે આપણે બ્યુટી કેર આગળ છે થોડું कैसे कपड़ों की क्वालिटी कैसी लग रही है मधु ठीक ठाक है तो भाई અહીંયા અમે બેગ જોવા આવી ગયા છીએ જે મધુ બેગ જોવે છે જો हैंड बैग है ना कौन कौन से देखो कैसे छोटे छोटे ऐसा क्या छोटी बच्चियों के लिए है हाँ ये देखिए ये भी कोई बैग है ये भी कोई ये देख ये भी कोई बैग है जो 49 કરે છે ને એ આ છે આ બધી વસ્તુ 49માં છે જે ચાલુ કંપનીની છે કોઈ એવી કંપનીને તમે ઓળખતા નહીં હોય જે અહીંયા હોય સાફ સફાઈની વસ્તુઓ છે જો અહીંયા કંઈક વસ્તુ રાખેલી છે આ શું છે ખબર નહીં મને શું છે બામ હે બામ કેટલાની છે 25 રૂપિયાની અહીંયા साबुन છે ये साबुन दे दो ये वाला साबुन ये नहीं है उसके बाजू वाला આ સાબુન જો કહે છે ખાદી ઇન્ડિયા નામ સાંભળ્યું છે તમે તો કોમેન્ટ કરજો ને ખાદી ઇન્ડિયાનું એવી જે કંપનીના નામ નથી ખબર ને એ કંપનીની વસ્તુ રાખેલી જેમ કે આ ફેસ વોશ છે બરાબર આ ફેસ વોશ આપણે ન્યૂ વેસ્ટ સ્ક્રીન બાઇટિંગ ફોમિંગ ફેસ વોશ આ કંપનીનું નામ સાંભળ્યું છે તમે सब एक ही कंपनी का है जी। अलग अलग कंपनी का है पता नहीं कौन सी कंपनी का नाम ही नहीं सुना होगा तूने આ છે શેમ્પૂ જો ખાદી ઇન્ડિયાના 49 રૂપીસ મને આ ટ્રસ્ટેબલ બ્રાન્ડ નથી લાગતી મતલબ મેં નામ કોઈ દિવસ સાંભળ્યું નથી તો હું ના લઈ શકું બાકી કસ્ટમર લે ના લે ખબર નહીં બાકી હું ના લઉં આ વસ્તુ બાકી બીજી ગમે તેટલી કંપની છે ને આમાં એ કોઈ કંપનીને તમે નામ પણ નહીં સાંભળ્યા હોય એવી બધી કંપનીઓ છે है ना तूने नाम सुना है कंपनी का कभी तो फिर 25 રૂપિયામાં આ બધી અગરબત્તીઓ છે આ એ 25 રૂપિયાનું એક પેકેટ છે આના અંદર મુશ્કેલથી 10 અગરબત્તી હશે વધારે નહીં 10 થી 15 બસ એને 25 રૂપિયા બાપરે
આ બાજુ તેલ છે ને આ સાબુન છે બધા. આ નીચે ખબર નહીં શું છે જોઈ લઈએ આપણે. એ શાવર જેલ છે. તો ગાઈસ અમે મોલમાં જઈને આવી ગયા છીએ, જો પાછળ જોઈ શકો છો. એક વાત કહીશ કે આ લોકોએ સારી સ્ટ્રેટેજી અપનાવી છે માર્કેટિંગની. 49 બતાવીને કસ્ટમરને આકર્ષિત કરે છે અને અંદર તમે જાઓ તો ભાવ તો ક્યાંય છે મતલબ. અને કોઈ પ્રોડક્ટ એવી રાખેલી છે કે એમણે પોતાને કોઈ કંપનીની પ્રોડક્ટ બનાવેલી છે પોતાની કંપનીની અને એને જ સેલ કરે છે અને એને ઓછા ભાવ બતાવે છે. પણ અહીંયા તમને એવી કોઈ બ્રાન્ડ જોવા નહીં મળે જે આપણે શું કહેવાય કે રોજિંદા લાઈફમાં યુઝ કરતા હોય ને ટ્રસ્ટેબલ હોય. બરાબર, ટ્રસ્ટ ના કરી શકીએ આપણે એની બ્રાન્ડ ઉપર. ને કપડાં બી ઠીકઠાક હતા એટલે આપણો ભાવ બી બહુ હાઈએસ્ટ મતલબ હે ને કે સર આ તેરા નહીં તો મજા નહીં આવી યાર ખરેખર. નવો પણ કાલે જ ઓપન થયો હતો તો મેં કીધું આજે ચલો જોતા બી રિવ્યૂ આપતી જ આપણે આજુબાજુ લોકો રહે છે બધા આપણો વિડીયો જોવે છે બરાબર. તો મારા ખ્યાલથી તો ના આવે, બહુ જ ખરાબ એક્સપિરિયન્સ છે. તો ચલો હવે વરસાદી માહોલ થઈ ગયો છે તો એના પહેલાં ઘરે પહોંચી જઈએ. લો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. આપણું નામ લઉં ને કે વરસાદ આવે નહીં તો સારું, ત્યારે જ વરસાદ આવે. જો ઘરે પાછા વરસાદમાં ભીગતા જાય છે ત્યાં. जब भी नाम लेता हूँ कि बारिश आने वाली है चलो चलते हैं तो बारिश आती ही आती है. देख जो वरसाद क्यों बाप रे हम तो भीग जाएंगे भाई. उधर चलते हैं उधर. भाई हम घरे આવી ચૂક્યા છે ને પ્રેમ જો ટ્યુશન થી આવી ગયા. પહેલા દિન था ट्यूशन. कैसा रहा प्रेम? क्या ये नाश्ता मैं तेरे लिए लेके आया. चलो गाइस वाली चलो. और ये उसने तोड़ दिया क्या? ये देख मार खानी है प्रेम तेरे को है गधे. आरो किसने किया ये सच बताना. अच्छी चीजें देखते ना बर्दाश्त नहीं होता है, बस उंगली करना होता है. मार खाएगा प्रेम तो और कुछ नहीं. તો ભાઈ જમવાનો ટાઈમ થઈ ચૂક્યો છે ને પ્રેમ બેસી ગયો છે જમવા અને મધુ બી જમવાનું મારા માટે તૈયાર કરે છે. આ આવી ગયું આપણું જમવાનું. આજે જમવામાં શું છે? બટેકાનું શાક છે, છાશ અને રોટલી. ચલો જમી લઈએ. તો થેન્ક યુ સો મચ ગાઈસ અમારો વ્લોગ જોવા માટે. જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે વ્લોગમાં. આવજો.